યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર મહાદેવ. ફેમિલી મસ્ત મજાનો ફ્રેશને બ્લોગ શરૂ કરી દીધો છે. અત્યારે અમે જઈએ છીએ ભાઈ બોડી લગ્નમાં, કેમ કે આજે છે કે અમારે ઘણું બધું મોડું થઈ ગયું છે. અહીં જો 12 વાગી ગયા છે. 12માં ખાલી 2-3 મિનિટની જ વાર છે ને 12 વાગી ગયા. 12 વાગે અમે છે કે અહીં બોડી પહોંચવાનું છે ને આ લગ્ન છે. કેમ કે કાલની ગયા બ્લોગમાં તમને ખબર હશે કે આપણે ગાડીને હવે હાવ હેરાન કરી નાખ્યા હતા. એટલે કંપનીવાળામાં આપણે સર્વિસને બધું કરાવ્યું હતું તો કમ્પ્લીટ કાંઈ શું નહોતું. પાછી સાંજે બંધ પડી ગઈ તો હતરા મૂકીને આવ્યા હતા. તો આજે પાછા વર્કર આવી બધું કામ કમ્પ્લીટ કર્યું છે ને ગાડી શરૂ કરી છે. અમારા ભાઈ ને અમારા અરવિંદ પટેલ ને એ બંને ગયેલા હતા ગાડી લેવા. અત્યારે લઈને કે શાયદ હમણાં પડી છે. અહીં તો અમારા ભાઈ હેલા થાય છે, હું હેલો જાઉં છું. હવે છે કે બોડી રહી. જય માતાજી, બાપા સીતારામ. બેને ઘેર જાય છે. હા, આટો મારવા. આટો મારવા ને લગન છે. સાઉથ પડે. આ બે કામ થઈ જાય. જાય. એવું હે ભાઈ, બે કામ અમારે થઈ જાય ને બેન ને ઘેર આટો લાગી જાય એવું છે. તો અત્યારે આપણી ગાડી કે ઠેઠ શાયદ હમણાં પડી છે ને એટલે અમે હાલીને જઈએ છીએ. હવે શાયદ હમણાં જઈને જોઈ તો ફેમિલી અત્યારે ફાઇનલ છે કે આપણે શાયદ હમણાં પહોંચી ગયા છીએ. આપણી ગાડી છે કે તો કમ્પ્લીટ થઈને આવી ગઈ છે. હવે છે કે આવીને ચાલુ કરી છે. તો આવી રીતના મીટર બીટર બધું ઉપડી ગયું છે. ગાડી કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે. જો અહીંયા છે કે ભાઈ હા ચાલુ નહોતી થતી હજુ થાય કે 20માં છે કે આપણે રાખી દીધા. અત્યારે કમ્પ્લીટ ચાલુ થઈ ગયું તો અમે ઘણું બધું મોડું થાય તો છે કે ફટાફટ નીકળી જાય પછી ના જઈને આગળ મળીએ આપણે. જો તો ફેમિલી હતા ફાઇનલ કે આપણે પછી ગઈ છીએ આપણે બોડી જ આશુબેન એના ઘરે આવવાનું હતું કે ત્યાં કે લગ્ન હતા. અત્યારે આશુબેન બધા જમવા બેસી ગયા. 1 વાગી ગયો હતા ત્યારે 2 વાગવા આવ્યા તો અમારે વાટે રા એ બહુ મોટી પ્રોબ્લેમ આવી ગઈ હતી. એ બરાબર છે. હા કે ભાઈ જમવા બધો ઘણું બધું સારું. તો મારા ભાઈ બેસી ગયા. લાડવા ખાવા? લાડવા અમે બહુ મોટો ધક્કો કરાવ્યો. લાડવા ખાવા જ પૈસા લાવ્યા. વધારે આમ સાચી વાત છે. એવું ભાઈ હાલો બધા જમવા. આપણે જમીન પછી છે કે આપણે દાદા આપણે આશુભાઈના ઘરે પણ બીચમાં છે કે રસ્તામાં એક મસ્ત એવી છે કે કેનાલ દેખાય છે તો આપણે કે ઉભરી ગયા છીએ. કેનાલમાં કે જો જોરદાર પાણી જાય છે. એટલો અવાજ આવે જો સાંભળેલી પનેરી થયેલી પાણી રમ સકરી આવે જો પાણી રમ સકરી જાય અમે છે કે ના જાય છે પાણી એટલે બધું છે કે નજારો એક નંબર આવે. અને એવું ગામ છે ને આ સાઈડ છે કે બોડી ગામ છે અને આ સાઈડ અમારા આશુબેન એ રહે છે. અમારા બા છે કે બીજા ઘરે બેસતા ત્યાં લેવા હતા આશુબેન ઉતારીએ છે કે સરસ મજાને એવો લૂક આપણે અને હવે કે જોરદાર આવે આપણે ગાડી ને કે ઊભી રાખી દીધી ધારમાં. હવે અહીં લે કે ભાઈ નજારો એક નંબર આવે કેમ કે કેના પહેલાં અમારી બાજુ તો ન જોવા મળે. અહીં છે કે જોવા મળી જો ક્યારે એટલે આવતી હોય કે એને એલા લોકલ લોકો હોય એને ખબર હોય, આપણને કંઈ ખબર ના હોય ને હું જોવાની મજા આવે. એટલે રમ શકે પાણી દઈ જો એવું છે. તો હવે કે ચાલો મારા ભાઈને એને દઈ આવી પછી એક આપણે આશુબેનના ઘરે જઈને મળી મળી અહીંથી થોડોક આગળ ચાલે કે ત્યાં છે કે પાછું બીજું નાલું આવી ગયું છે. હવે આ છે કે એની કરતાં ડબલ પાણી જાય. પણેલ છે કે આખી મોટી થઈને આવે પછી આ જો આ છે કે આપણે પણેલ હતા ના ઠેઠ ભેગી થાય. આ છે કે જોરદારની કેનાલ છે જોઈ કેવું ઠંડુ પાણી છે. હજી થોડી મોટી કેનાલ છે પાણી છે કે રમ સકરી સલો જતું હોય તો હવે કે નાવાનું બહુ મજા આવે ને. અહીં જો સરસ મજા ને કે ભાઈ પાણી વી આવે છે એટલે કંઈ ઘટે જ નહીં. જો મસ્ત વી આવે.
તો ફેમિલી ફાઇનલ અત્યારે આપણે પહોંચી ગયા છીએ આશુબેનના ઘરે ને બીજા બધા નીચે છે ને આપણે કે થોડીક વાર ધાબા ઉપર બી આવે છે ધાબા ઉપરનો લુક યાર જોરદાર આવે છે જો એટલો મસ્ત મસ્ત આવે છે અહીંયા આવડે પહેલેલો કૂતરો જો આવડે ભાઈ બહુ બીક લાગતી હોય એટલે આપણે કંઈ સારા કરવા નથી બાકી બધી જોરદાર લોકેશન આવે છે એલું જુઓ એટલું મસ્ત મસ્ત છે જો બોડી ગામ હે ભાઈ અહીંયા આવી એટલે ધાબા ઉપર બેવા નહીં કે મજા આવે કેમ કે ઠંડો ઠંડો મસ્ત મસ્ત એવો પવન આવતો હોય કે એમાં મજા જ આવ્યા કરે આપણે થોડીક વાર અહીંયા રહી અને પવનને આનંદ માંડીએ અને થોડુંક એડિટિંગ કામ છે એ બધું કરીએ ને બીજા બધા બેઠા છે નીચે આપણે બધું કામ કમ્પ્લીટ કરીએ પછી જાવું નીચે આપણે બધા ફૂલ ઝાડ ને એવું બધું ઘઉં ને સરસ મજાનું બધું ઊભું છે ભાઈ એવું બધું તો થોડીક વાર કે આપણે ઠંડો પવનનો આનંદ માંડીએ પછી જાશું નીચે ગુજરાત તો બહુ સારો છે ભાઈ કડ એવો હે નહીં જો તો એ તો કાંઈ કરતો હોય નહીં જો બધા કૂતરા હંમેશા છે કે આવા તો બધા કાંઈ હિરકા કૂતરા હોય નહીં કોઈ કૂતરો એવો હોય કે જેને લીધે છે કે કડવા ધોરતા હોય હા હા ને કરતો ને હા કડ ને કરતો ને કે ન કડ કંઈક એવું છે એવું હે ભાઈ કોક સારા કરે કે તો કડે ને કે ન કાંઈ કડે એમ અમારા બેન જો રોટલા કરવા મળ્યા હા એ સાદું સારું બીજું કઈ બનાવવાનું ન હોય લાડ ઘણી બોલવું જમાડવાનું હોય કે એટલે શાક રોટલા જે મજા નહીં અમારે બધું ભણ્યું જો લાઈનમાં બેસી ગયું અહીંયા પણ હાલો કોને આવવાનું છે કેમ એ આવશે એમ હા એવું છે ભાઈ અત્યારે બધા ભેગા થઈને બેસી ગયા આ બેને જો ટાઈટ ભાવ હે હા ટાઈટ હોય છે અમારે જાનું ઓલી ધોઈ ને કા જાનું તેમનો બેઠી તને ન લાગે એ હાસી હોય એવું હે ભાઈ ને અમારે બેન હે કે રાંધે છે ને અમારા પટેલ ગયા છે કામે એ હવે હાંસ તો પડી ગયા આવતા જ હશે કેવા આવે એવું છે એ ભાઈ આવતા જ હશે રસ્તામાં છે એવું છે ફેમિલી અમારે હાસી બને કે ભાઈ ટમેટાનું શાક બનાવી નાખ્યું ફુલાવરનું શાક બનાવી નાખ્યું અમે પટેલ આવતા જો હોલ કરો બે ગયા કેમ છે મજા આવો મજા એમ હારા તમે કામ કરો હો પણ તો કરવું જ પડે હા ક્યાં સુધી આમ હેલ ન આવે લગ્ન કરે કામ કરે તો ચાર લગ્ન કરે બી કામ કરે છે ને આ પાછા લગ્નમાં જઈએ એવા ચાર ઠેકાણે જઈએ એવા લગ્નમાં જઈએ એવા પછી પાછા કામે જઈએ એવા હા ને જેમાં કેટલી ઠેકાણે એને મને ખબર કેટલી ખ્યાલ જમે એક જગ્યાએ જમવાનું હોય ને તો એમને લગ્ન કરી એવા એટલે એમ થોડા જમીન આવવું પડે કા ગોડી હા બાબા પણ ઠીક હો હવે મોટું દેખાડા જવાનું હોય છે હા બકાડવા પોતે બકાડા પૂરતી બકાડી આવવાનું હોય જમવાનું એક જ જગ્યાએ રાખવું પડે જા બપોરના ટાઈમે પહોંચી ના હા એવું હોય ભાઈ જો હાથ છે તળેલા એવું છે તો હાલો બધા વાળું કરવા